પછી બહાર કંઈ સમજવાનું નથી. આટલું વાત પકડી રાખવું બસ. એટલે બહુ તારે જો હેલ્પિંગ ફેક્ટર તરીકે લેવું હોય તો 9 કલમો લેજો. 9 કલમો હેલ્પિંગ ફેક્ટર તરીકે. કાકાની મોસ્ટ ફેવરાઇટ છે કેમ 9 કલમ? કોની? કાકાની મોસ્ટ ફેવરાઇટ. એમ ને? વધારે ગમે એમને 9 કલમો ખરેખર આ કાર્ડના માટે બહુ અદભુત છે, પણ એ હેલ્પિંગ ફેક્ટર છે. હવે એમાંથી આજ્ઞાધર્મ છે, પણ આજ્ઞાધર્મમાં બધું આવી જાય છે. ટૂંકમાં કહેવાનો મતલબ, પણ આજ્ઞાધર્મ સીધી કોઈને થોડીક આખરી પડી જાય તો 9 કલમો હેલ્પિંગ કરે. એટલે આજ્ઞાધર્મમાં આપણા આગળના અજ્ઞાન ભાવોના કર્મોનો જે ડિસ્ચાર્જ છે આખો, એનું બધું ફોર્સ છે ને તે ઇમ્બેલેન્સ હોય. એમાં આ 9 કલમની ભાવનાઓ અને શક્તિ માટેની પ્રાર્થનાઓ એ આપણી દ્રષ્ટિમાં લઘુતા લાવે, અને જે ભાવનાઓ કરી છે અને શક્તિની પ્રાર્થનાઓનું આપણે હોય લઘુતાને લીધે આપણી શક્તિ ખુલ્લી થાય. શક્તિ ખુલ્લી થાય એટલે ડિસ્ચાર્જ અજ્ઞાન ભાવોની સામે બેલેન્સિંગ ફેક્ટર થાય. પછી આજ્ઞા પાલનમાં આપણને સરળતા આવે. એટલે સમજાય છે તમને? એ ડિસ્ચાર્જ કરવામાં સરળતા થવી પડે. એટલે ઇટ્સ બેલેન્સિંગ હેલ્પિંગ ફેક્ટર છે. આ સમજાય? દેટ ઇઝ હાઉ ઇટ હેપન્સ.